ગુડ મોર્નિંગ ટુ અગેન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટિગ્રેશન અને એના રિલેટેડ ફોર્મ્યુલા બધા જોયેલા હતા. ઇન્ટિગ્રેશન એન્ડ ડિફરન્સિએશન બંનેનો ડિફરન્સ અને એ ડિફરન્સનો યુઝ કરીને ઇન્ટિગ્રેશનના આપણે બધા ફોર્મ્યુલા ડિરાઈવ કરેલા છે. તો ખાસ જે લોકોને ડેરિવેટિવ કમ્ફર્ટેબલ હશે એ લોકોને ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા યાદ રાખવાની એટલી બધી હાર્ડનેસ નહીં લાગે. તો ખાસ એટલું વસ્તુ ધ્યાન રાખવાનું, ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલામાં બધી વસ્તુ ડેરિવેટિવની ઓપોઝિટ થશે. તો આઈ હોપ કે બધાને ફોર્મ્યુલા યાદ રહી ગયા હશે. અને જેટલા પણ સ્ટુડન્ટ અત્યારે પ્રેઝન્ટ છે એ બધા ચેટ બોક્સમાં પોતાનું નામ અને નંબર લખે. આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઇન્ટિગ્રેશનની અંદર ઓનલી 3 જ મેથડ અવેલેબલ છે તમારા સિલેબસની અંદર. એડિશન, સબટ્રેક્શન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ એન્ડ સબસ્ટિટ્યુશન મેથડ. આપણે ડેરિવેટિવની અંદર જેમ કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ધેન ડિવિઝન, ચેન એવું બધું હતું, પણ અહીંયા ઇન્ટિગ્રેશનમાં નથી. ઇન્ટિગ્રેશન બહુ સૌથી નાનું અને ઇઝી ટોપિક છે. આપણે પેલા ફર્સ્ટ રૂલથી સ્ટાર્ટ કરશું. જ્યાં સુધી તમારે સમ અને ડિફરન્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ એન્ડ સબસ્ટિટ્યુશન, આ 4 રૂલ સિવાય આપણે આખું ઇન્ટિગ્રેશન અંદર બીજું કશું ભણવાનું જ નથી. તો ખાસ આપણે જે પહેલો રૂલ લઈએ છીએ એડિશન, સબટ્રેક્શન, સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું. જે વસ્તુ આપણે ડેરિવેટિવમાં એડિશન, સબટ્રેક્શન હતા એ જ રૂલ ઇન્ટિગ્રેશનમાં પણ સેમ જ રહેશે. આપણો પહેલો રૂલ સ્ટાર્ટ કરીએ. For the integration, rule number 1, addition and subtraction. તો એડ અને સબટ્રેક્ટ ની અંદર આપણે જે વસ્તુ નોર્મલી કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. કે બે નંબર એડિશન ની અંદર આપેલા હોય તો આપણે શું કરવાનું, આપણે અહીંયા યુ અને વી, એકને નામ યુ અને એકને વી નામ આપીએ છીએ. તો આગળ ઇન્ટિગ્રેશનનો સિમ્બોલ હોય અને વચ્ચે પ્લસ હોય તો બધાનું સેપરેટલી ઇન્ટિગ્રેશન દેવાનું છે તમારે લોકોને. યુ ને ઇન્ટિગ્રેટ આપો, ધેટ્સ મીન યુ ને આ સિમ્બોલ આપશે ઇન્ટિગ્રેશનનું. આ સ્ટાઇલિશ એસ છે, ઇન્ટિગ્રેશન ઓફ યુ ડીએક્સ. યુ ને જે રીતે ઇન્ટિગ્રેશન આપી દીધું સિમિલરલી આપણે વી ને પણ ઇન્ટિગ્રેશન દેશું અને પછી જ આપણે એનું આન્સર લખશું. જ્યારે એડિશન, સબટ્રેક્શન એક્ઝામ્પલ પૂછાયેલું હોય 2 માર્ક્સ માટે તો સેપરેટલી બધા ફોર્મ્યુલા લખવાના અને પછી જ એને તમારે સોલ્વ કરવાના રહેશે. એડિશન વાઇઝ સેકન્ડ રૂલ, સબટ્રેક્શન, તો બે એલિમેન્ટની વચ્ચે જો માઇનસની સાઇન આપેલી છે તો સિમિલરલી બંનેને અલગ અલગ ડાયરેક્ટ ઇન્ટિગ્રેટ કરો. u of integration of the u minus integration of v, અને આપણે રીડાયરેક્ટ કરશું integration of u and integration of v. તો આપણે બે રૂલ્સ જોઈ લીધા, એડિશન અને સબટ્રેક્શન. હવે આપણે એના એક્ઝામ્પલ લેશું. ઇન્ટિગ્રેશનના એક્ઝામ્પલની અંદર એડિશન, સબટ્રેક્શનની અંદર પણ મેક્સિમમ વેરાયટીઝ છે. તો જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ ફોર્મ્યુલા બેઝ ઓનલી, અને ક્વેશ્ચન કઈ રીતે પૂછશે એ પણ. નંબર 1, અહીંયા ફાઇન્ડ યા સમથિંગ કંઈ પણ નહીં લખેલું હોય, જસ્ટ ઇન્ટિગ્રેશન નો સિમ્બોલ હશે અને તમને એક રકમ આપેલી હશે. 4x³ 1/x sin x -12 dx. આ ક્વેશ્ચન છે, ઇન્ટિગ્રેશન ઓફ ધીસ વન. તો આન્સર ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? અહીંયા જો બધી ટર્મ એકબીજાથી એડિશન, સબટ્રેક્શન થી જોડાયેલી છે તો અહીંયા આપણે એડિશન અને સબટ્રેક્શન રૂલ યુઝ કરશું. તો ફર્સ્ટ ટાઈમ ક્વેશ્ચન દરેક વખતે લખવાનો જ્યારે આન્સર સ્ટાર્ટ કરીએ ત્યારે. આપણો ઓપન ક્વેશ્ચન. હવે દરેકને ઇન્ટિગ્રેશન દઈએ છીએ. ઇન્ટિગ્રેશન દેતા સાથે રૂલ્સ પણ ફોલો કરી દેવાનો, જે આપણે ડેરિવેટિવની અંદર રૂલ હતો એ પણ. અહીંયા હું એક તમને થર્ડ નંબરનો એક એક્સ્ટ્રા રૂલ એડ કરું છું.
આમ જોઈએ તો કોઈ રૂલ્સ નથી, પણ આપણી જાણકારી માટે કે તમારી પાસે કોઈક ટર્મ છે અને કોઈ કોન્સ્ટન્ટ આપેલો છે કે કોન્સ્ટન્ટ છે અને એ યુ ના પ્રોડક્ટ ની અંદર છે, તો હંમેશા કોઈ પણ કોન્સ્ટન્ટ હોય ને એ ઇન્ટિગ્રેશન ની બહાર આવે. કોઈ પણ કોન્સ્ટન્ટ, કોઈ પણ નંબર વેરિયેબલ ના પ્રોડક્ટ ની અંદર હશે તો એ હંમેશા ઇન્ટિગ્રેશન ની બહાર આવશે. જેમ આપણે ડેરિવેટિવ ની બહાર લેતા હતા એ જ વસ્તુ ઇન્ટિગ્રેશન ની અંદર. અહીંયા આપણી પાસે છે 4x3. આપણે દરેકને અલગ અલગ ઇન્ટિગ્રેટ કરવાનું છે. રૂલ એપ્લાય કરતા સાથે કોન્સ્ટન્ટ અમને બહાર રાખી દો. તો 4x3 એને ઇન્ટિગ્રેટ કરીએ તો 4 બાર x³ નું ઇન્ટિગ્રેશન, આખું ઇન્ટિગ્રેશન થઈ ગયું. એ જ રીતે -1/x, એની પાસે કોઈ કોન્સ્ટન્ટ ટર્મ નથી તો એને ખાલી ઇન્ટિગ્રેટ કરો 1/x dx. અહીંયા સાઇન પાસે પણ કોઈ કોન્સ્ટન્ટ ટર્મ નથી તો ડાયરેક્ટ સાઇન નું ઇન્ટિગ્રેશન. અને બારની પાસે તો કોઈ વેરિયેબલ જ નથી તો કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન. હવે ઇન્ટિગ્રેશન દયા પછી ઇન્ટિગ્રેશન શું થાય છે એ લખવાની વારી. તો 4 એમને x³ નું ઇન્ટિગ્રેશન મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં શીખવાડ્યું હતું. x ની nth પાવર નું ઇન્ટિગ્રેશન શું થાય? પાવરમાં 1 નો વધારો, છેદમાં એ પાવર, x⁴/4 માઇનસ અહીંયા 1/x, એનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ રેડી છે લોગ મોડ્યુલસ માં x પ્લસ સાઇન નું ડેરિવેટિવ કોસ થાય, બટ સાઇન નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ. 12 માઇનસ નિશાની એમને 12 કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન થશે એ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય બાય x. અને બધું થઈ જાય, બધાને ઇન્ટિગ્રેશન દઈ દો, પછી છેલ્લે લખવાનો છે કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન નો કોન્સ્ટન્ટ c. આટલો બધો મોટો નહીં લખતા, મેં ખાલી લેક્ચર લખ્યો છે. c ઇઝ અ સિમ્પલ કેપિટલ c. હવે જુઓ, સાઇન આપવાની ટ્રાય કરો, પ્લસ માઇનસ કરો અને કેન્સલ કરો તો 4 થી 4 કટ. અહીંયા બસ x⁴, અહીંયા એમને અહીંયા પ્લસ માઇનસ એ થઈ જશે માઇનસ. તો આ તમારો આન્સર આવી ગયો x⁴ મોડ્યુલસ ઓફ x પ્લસ માઇનસ માઇનસ cos x -12x plus c. This is constant. અને આ તમારો ઇન્ટિગ્રેશન. એડિશન સબટ્રેક્શન ની અંદર બસ કોન્સ્ટન્ટ હોય તો બહાર રાખવાનું, દરેકની વચ્ચે એડિશન સબટ્રેક્શન આવી જાય તો આપણે એને ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ ઉપર કાઉન્ટ કરી અને એને સોલ્વ કરવાનું રહેશે. તો એક એક્ઝામ્પલ અત્યારે મેં ગણાવેલો છે. હવે તમને આના ફોર્મ્યુલા પૂછીશ અને આ ક્વેશ્ચન લખી નાખો. આમાં કઈ ના સમજાણું હોય તો બોલો. આપણે જસ્ટ ફોર્મ્યુલાને જ યુઝ કરીએ છીએ, બીજું અહીંયા આપણે કશું કરતા નથી. ઓકે, સો આઈ ટેક ધ એક્ઝામ્પલ. એક મારે તમારા લોકોને ક્વેશ્ચન પૂછો છે, કેમિકલ ની અંદર તમારે કેટલા સબ્જેક્ટ આવે છે મિડ ની અંદર? હેલો, થિયરી ના 4 સબ્જેક્ટ, 4 પેપર આવે છે ને, અને 30 આઉટ ઓફ કેટલાય તમે લોકો પાસ છો? માંથી કેટલા માર્ક્સે પાસ છો? 12 માર્કે મેમ 11 12 માર્ક્સે પાસ. 11 11-12 ચલો આપણે એટલું રાખીએ, જે હોય એ. તમે લોકો ફેલ હો, એક પણ સબ્જેક્ટમાં ફેલ હો તો આખા રિઝલ્ટ ઉપર ફેલ લખાયેલું આવે? ના, બંને અથવા તમને માર્ક્સ રેડ કલરમાં આવે? માર્ક્સ રેડ કલરમાં આવે. બંને બીણ માંથી એક મિનિટ પાસ કરવી પડે. ઓકે, એમ જેમ કે આપણે 4 સબ્જેક્ટ છે, તમને ગ્રીન સિમ્બોલ આપશે તો તમે બધામાં પાસ છો? હા, ગ્રીન હા મેમ સિમ્બલ પાસ. ઓકે, અને એક સબ્જેક્ટમાં મે બી રેડ આવે તો ઓવરઓલ ફેલ આપણે માનીએ. હા, એટલે 80 આવે બેચલર. હા, એટલે મીન્સ એક સબ્જેક્ટ બાકી છે, આપણે નેક્સ્ટમાં સોલ્વ કરશું. એટલે પ્લસ માઇનસ નું ખાલી એટલું જ, સોરી પ્લસ માઇનસ પાસ અને ફેલ નું ખાલી એટલું જ છે ને?
સ્પેશિયલી કઈ તમારામાં ઇન્ડિકેટ કરેલું આવે લખેલું કે પાસ યા ફેલ, બધા સબ્જેક્ટ ગ્રીન માં હોય તોય રિઝલ્ટ ઉપર? એટલે હા મેઇન રિઝલ્ટ હોય એમાં લગભગ લખેલું આવે છે, કેમ કે અમારે ફર્સ્ટ નું રિઝલ્ટ આવ્યું છે ને એમાં પાસ લખેલું છે અમારે 2 સેમેસ્ટરમાં. ઓકે ઓકે ઓકે. એટલે મિડમાં, મિડ ની વાત કરતી હોઉં તો અત્યારે તમારે મિડમાં તો બધામાં પાસ છો? હા મિડમાં એવું કઈ નથી આવતું, મિડમાં ખાલી રેડમાં માર્ક્સ લખેલા આવે, પણ જે મેઇન 100 માર્ક નું રિઝલ્ટ આવે ને એમાં લખેલું હોય પાસ ફેલ. ઓકે ઓકે ઓકે. મિડમાં તો કેવું પાસ કે ફેલ નહીં બતાવતા ને તમને લોકોને? ના ખાલી રેડ માર્ક્સ જ દેખાડે છે. ઓકે ઓકે. તમે ગેન પૂરા ના કર્યા હોય, 12 માર્ક્સ ના આવે તો તમને રેડ માં બતાવે, બાકી બ્લુ માં આવે. ઓકે ઓકે ગુડ. ચલો ભલે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, નંબર 2. એડિશન સબટ્રેક્શન જ રૂલ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. હવે હું ક્વેશ્ચન ની અંદર અત્યાર સુધીમાં જે મેં લીધું સિમ્પલ ક્વેશ્ચન જ લીધા, હજી એક સિમ્પલ લઈ લઉં અને પછી આપણે થોડીક ક્વેશ્ચન ની અંદર વેરાયટીઝ લઈએ. તો આ ક્વેશ્ચન કંઈક આ રીતે છે. 3x² 2x - 5 dx. ચલો અહીંયા પણ સિમ્પલ એડિશન સબટ્રેક્શન જ રૂલ. સ્ટાર્ટ કરીએ આન્સર. બધા જ્યારે પણ પેપરની અંદર લખો તો એક વખત ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન લખવાનો, કે જેથી કંઈક ઇમ્પ્રેશન તમારી લોકોની સારી પડે. બધાને સ્ટેપ સેપરેટલી ઇન્ટિગ્રેટ કરીએ. ને ઇન્ટિગ્રેશન ની બહાર મૂકી દઈએ. x² dx, અહીંયાથી 2 પાછો બહાર, x dx. 5 એક જ છે તો 5 ને આપી દો ઇન્ટિગ્રેશન. 3 as it is x² એનું ઇન્ટિગ્રેશન શું થશે? x³/3, પાવરમાં એકનો વધારો, છેદમાં પાવર 2 એમનેમ. x ની ઉપર કોઈ પાવર ના હોય તો એક પાવર તો હોવાની છે, તો પાવરમાં એકનો વધારો x²/2 and -5, કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન x પ્લસ c. ચલો કેન્સલ કરો, જે થતું હોય એ 3 to 3, 2 થી 2. તો તમારો ફાઇનલ આન્સર કંઈક આ રીતે મળે છે. x³ x². આપણે c દરેકમાં લખતા હતા ને, આપણે અહીંયા એક્ઝામ્પલ ગણવામાં c એક જ વખત છેલ્લે લખવાનો, ઓલામાં દરેક વખતે લખવાનું રીઝન કે તો એટલો જ એક ક્વેશ્ચન હતો ને, એના પાછળ તો કોઈ બીજું ક્વેશ્ચન જોડાયેલો નહોતો, તો c સૌથી છેલ્લે લખાશે. બધું સોલ્વ કરી દો, કટ કરી દો, પછી ઇન્ટિગ્રેશન એપ્લાય થઈ જાય પછી. હવે આપણે ક્વેશ્ચન ની અંદર આ ઇન્ટિગ્રેશન ની ઉપર ખાલી પકડની વાત થઈ હતી. હવે આપણે ઇન્ટિગ્રેશન ને એક સ્ટેપ એડવાન્સ લેવલ ઉપર લઈ જશું. તો જુઓ નંબર 3. 2 એક્ઝામ્પલ થઈ ગયું, બધાને લખાણ ગયું સર. ચલો નંબર 3. આ જ ક્વેશ્ચન ની અંદર વેરાયટી મેં સેમ ક્વેશ્ચન રાખીશ, ખાલી થોડોક ચેન્જ. નંબર 3. આ રીતે ઇન્ટિગ્રેશન આપેલું છે તમને. 3x² 2x - 5 and whole divided by x then dx. ચલો આનો આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. આપણે ક્વેશ્ચન કંઈક આ રીતે આપેલો છે. 3x² 2x - 5 upon x. આપણી પાસે ખાલી એડિશન સબટ્રેક્શન રૂલ છે, કઈ મલ્ટિપ્લિકેશન ડિવિઝન કેવા કોઈ રૂલ્સ છે નહીં, તો આપણે અહીંયા કઈ ડિવિઝન રૂલ એપ્લાય ના કરી શકીએ. આપણી પાસે રકમની અંદર આખી રકમ એડિશન અને સબટ્રેક્શનમાં ગોઠવાઈ જવી જોઈએ. તો હવે શું કરશું ભાઈ, છેદમાં એક રકમ આપેલી છે, ડિવિઝન રૂલ નથી, તો પેલા તો આપણે આ x છે ને એને બધાને સેપરેટલી આપી દઈએ દરેકના છેદમાં. હજુ મેં ઇન્ટિગ્રેશન નથી એપ્લાય કર્યો, હવે હું આજે મને રકમ આપેલી છે એનું એક્સપાન્ડ કરું છું. તો 3x² દરેકને સેપરેટલી x આપી દઉં છું છેદમાં. કોમન છેદ આપ્યા, અહીંયા હવે આપણે સેપરેટલી છેદ આપી દઈએ છીએ.
હવે સેપરેટલી છેદ આપ્યા પછી હવે ચેક કરો કે કઈ ભાઈ કેન્સલ થાય છે તો આ દેખાય છે x થી એકમાંથી એક પાવર કેન્સલ, બે માંથી એક કેન્સલ, અહીંયાથી એક એક કેન્સલ. હવે ક્યાંય કેન્સલ નથી થતું તો રિમેનિંગ પાર્ટ આપણે કંઈક આટલો મળે છે. ઇન્ટિગ્રેશન ઓફ 3x પછી અહીંયા 2 ને અહીંયા તો એમને 5/x dx. હા હવે જુઓ રકમ, જો બધી અલગ અલગ રકમ બની ગઈ એડિશન સબસ્ટ્રેક્શનમાં. હવે તમે કોન્સ્ટન્ટ ને બહાર રાખીને આનું ઇન્ટિગ્રેશન કરી શકો છો. તો ચલો એમ કરીએ, કોન્સ્ટન્ટ ને બહાર રાખીને ઇન્ટિગ્રેશન દરેકને એપ્લાય કરીએ. 3x માંથી 3 બાર, ઇન્ટિગ્રેશન ઓફ x dx. 2 માં તો કોઈ એક એલિમેન્ટ જ નથી એટલે ખાલી 2 નું ઇન્ટિગ્રેશન. 5/x માંથી 5 બાર, x તો છેદમાં છે ને તો એને છેદમાં જ લખવો પડશે. હવે 5 ને હું બહાર કાઢી નાખું તો છેદમાં તો ખાલી અંશમાં x જ 1 જ બચે ને, કારણ કે 1 તો કોઈના પણ ગુણાકારમાં હશે જ. તો 5/x માંથી મેં 5 ને બહાર રાખી દીધો અને શું બચે, 5 ને બહાર કાઢી નાખે તો અંશમાં કઈ ના બચે, કઈ ના તો 1 હોય, તે 1/x dx. હવે x નું ઇન્ટિગ્રેશન, 2 નું ઇન્ટિગ્રેશન અને 1/x નું ઇન્ટિગ્રેશન હું જેનું નામ બોલું ને એ મને દેશે. ચલો આપણે સ્ટાર્ટ કરશું છાયાથી. ચલો છાયા, છાયા છે કે નહીં? ચલો છાયા, આર યુ લિસનિંગ? કેમિકલ ના સ્ટુડન્ટ તો આન્સર દેવામાં એટલા ઓલા છે કે વાત ના પૂછો. એના કરતા તો મારે ઇલેક્ટ્રિકલ ના સ્ટુડન્ટ ઇઝીલી મને આન્સર આપે, પૂછ્યા પહેલા આપી દે આન્સર. ચલો ઠીક છે, ચલો 4મી યુ કેન ટ્રાય. x નું ઇન્ટિગ્રેશન, x નું પેલો x નું ઇન્ટિગ્રેશન શું થશે? એકલા x નું x plus c. x plus c. ચલો ઓકે. 2 નું 2 નું 2x plus c. એટલે ઓકે x, હા 2x plus c. ઓકે. અને 1/x નું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે ઇન્ટિગ્રેશન હજી ફોર્મ્યુલા જો પાકા નથી કર્યા તો એક વખત આપણી પાસે સામે ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા હોવા જોઈએ. હું આ બોલું છું ને થઈ જાય એમ નહીં, થવું જોઈએ 100%. તો જુઓ અહીંયા x ની એન્ડ પાવર છે ખાસ બધા, એનું થશે પાવરમાં 1 નો વધારો. તો આપણી પાસે ઇન્ટિગ્રેશન ઓફ x dx, તો પાવર કેટલી છે 1 છે, તો આનું ઇન્ટિગ્રેશન થશે x²/2. સી તમે બોલો ના બોલો કઈ જરૂરત નથી, છેલ્લે હું સી લખી નાખીશ. એના પછી કોન્સ્ટન્ટ, તો ઇન્ટિગ્રેશન ઓફ 2, એનું ઇન્ટિગ્રેશન થશે 2x. પછી હવે એના પછીનો એક આવે છે આ reciprocal, the integration of 1/x. તો integration of 1/x આપણે મળે છે log x. યાદ આવે છે? તો આ ફોર્મ્યુલા આજ ભલે, પણ નેક્સ્ટ ટાઈમ બધા સ્ટુડન્ટ યાદ રાખજો, આ રીતે નહીં ચલાવી લઉં. તો x નું ઇન્ટિગ્રેશન આપણે x ની nth પાવરના ફોર્મ્યુલાથી લેશું. નો ડાઉટ થોડું ઘણું કન્ફ્યુઝન થશે, બટ ઇટ્સ નોટ અ હાર્ડ. અત્યારથી પ્રિપેર કરશો તો હાર્ડ નહીં પડે. તો 3 એમને x નું ઇન્ટિગ્રેશન x²/2, 2x, 2 નું ઇન્ટિગ્રેશન થશે 2x -5 એમને 1/x નું ઇન્ટિગ્રેશન થશે log x પ્લસ c. આ તમારો આન્સર.
શું કર્યું આપણે આ ક્વેશ્ચન ની અંદર? આ ક્વેશ્ચન ની અંદર છેદ હતો, તો એ છેદને મેં સેપરેટલી આપી દીધા બધાને, બીકોઝ આપણે પાછા કઈ ભાગાકાર નિયમ નથી કે આપણે પેલો બહાર કાઢીને બીજાને ડેરિવેટિવ કઈ પોસિબલ જ નથી. આ તો ડિવિઝન ડેરિવેટિવ ની અંદર ભાગાકારનો રૂલ હતો. તો આપણે અહીંયા શું કરી શકીએ? તો ભાઈ આ x છેદમાં છે, છેદમાં નથી જોતો કારણ કે છેદમાં રહેવાથી કઈ ફોર્મ્યુલા બનતું નથી. તો x ને સેપરેટલી બધાને છેદમાં અલગ અલગ રીતે આપી દો. હવે છેદમાં આપી દીધા પછી ચેક કરો કે કઈ કેન્સલ થાય છે. તો હા ભાઈ કેન્સલ થાય છે. તો મેં જેટલા કેન્સલ થતા હતા એટલા કરી નાખ્યા. કેન્સલ થયા પછી કેટલું બચે છે એ લખી નાખ્યું. હવે આપણે રૂલ્સ ખબર છે ભાઈ, ઇન્ટિગ્રેશન આપી દેવું પડશે. હવે જો જેટલી 3 રકમ છે, 3 એલિમેન્ટ્સ, ત્રણેયની વચ્ચે ખાલી એડિશન સબટ્રેક્શન જ છે. અને કોન્સ્ટન્ટ તો ભાઈ ભલે ને મલ્ટીપ્લિકેશનમાં હોય યા ડિવિઝનમાં, કોન્સ્ટન્ટ તો હંમેશા બહાર જ નીકળી જવાનો છે જો કોઈ સાથે ગુણાકારમાં હશે તો. તો અહીંયા 3x માંથી 3 ને બહાર, x નું ઇન્ટિગ્રેશન, 2 માંથી 2 કઈ બહાર નીકળે એમ નથી એટલે 2 નું ઇન્ટિગ્રેશન, 5/x માંથી 5 બહાર, તો બચ્યું કેટલું 1/x એનું ઇન્ટિગ્રેશન. આ બધાનું ઇન્ટિગ્રેશન બાય ફોર્મ્યુલા ઓફ ધ ઇન્ટિગ્રેશન. આ દરેક ની અંદર મેં કયા કયા ફોર્મ્યુલા યુઝ કર્યા છે એ પણ જોઈ લો. આ x ની nth પાવર નું ઇન્ટિગ્રેશન થશે x ની n+1/n+1. કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન થશે, આપણે a કોન્સ્ટન્ટ નામે આપીએ તો ax + c, અને 1/x નું ઇન્ટિગ્રેશન થશે log x + c. તો સ્ટુડન્ટ આ બધા ફોર્મ્યુલા આપણે લોકોને યાદ રાખવાના છે. તો આ ક્વેશ્ચન બધા ફોર્મ્યુલા બેઝ છે. હજી આગળ લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. So integration of x³ 5x² 4x + 1 ડિવાઈડ બાય x². પેલા જેવો એક્ઝામ્પલ હતો એ જ રીતે આના છેદમાં x² છે તો કોઈ વાંધો નહીં, x² ને બધાથી સેપરેટ કરો. હું ક્વેશ્ચન ફરી નથી લખતી, તમારા લોકોને લખવાનું. હું આ x² ને બધાથી ભાગી નાખીશ. x³ ડિવાઈડ બાય x², 5x² ડિવાઈડ બાય x², 4x/x², 1/x² dx. પેલા કટ કરો જે પોસિબલ હોય એ. તો 2 પાવર માંથી 3 માંથી 2 પાવર કેન્સલ, તો એક વખત બચશે x. એ બચતું છે એ પણ હું તમારી સાથે સાથે લખતી જાઉં એટલે તમને આઈડિયા રહે. એક વખત x બચ્યો. અહીંયા 2 કેન્સલ તો ખાલી 5 બચે છે. અહીંયા 2 વખત નીચેથી એક કેન્સલ, જ્યાં મોટી પાવર હોય ત્યાં લખવાનું. તો અહીંયા બચે છે 4/x. અહીંયા તો કઈ કેન્સલ જ નથી થતું, તે બચે છે 1/x ની 2 પાવર dx. ચલો બધી રકમ જો 4 ટર્મ એડિશન થી જોડાયેલી છે. એડિશન રૂલ એપ્લાય કરીએ, બધાનું સેપરેટલી ઇન્ટિગ્રેશન દઈએ. તો પેલો x છે, x ની ઇન્ટિગ્રેશન આપો, પછી ખાલી 5 ની ઇન્ટિગ્રેશન આપો. ત્યાં 4/x, અહીંથી 4 બાર તો કેટલું બચે 1/x ઇન્ટિગ્રેશન. અહીંયા x ની 2 પાવર છેદમાં છે, x ની છેદમાં 2 પાવર હોય એનું મેં ઇન્ટિગ્રેશન નથી લખાવેલું, એટલે હું અહીંયા શું કરીશ, છેદમાં પાવર છે ને એને અંશમાં લઈ જાય. કોઈ પણ પાવર હોય એ છેદમાંથી અંશમાં જાય યા અંશમાંથી છેદમાં આવે તો એની નિશાની બદલી જાય. જો અહીંયા હું સાઈડમાં એક ફોર્મ્યુલા લખું છું, a⁻x છે એને હું છેદમાં લખું ને તો એ માઇનસ પાવર થઈ જાય. અથવા કોઈ છેદની અંદર
પોઝિટિવ પાવર છે, એની x પાવર તે અંશમાં જાય તો નેગેટિવ થઈ જાય, અંશમાંથી છેદમાં આવે તો પ્લસ માઇનસ નો ચેન્જ થાય. x ની બે પાવર પોઝિટિવ છે, એ પાવર જો ઉપર જશે તો એ થઈ જશે -2dx. આ ક્લિયર બધાને? હવે આપણે ઇન્ટિગ્રેશન ના ફોર્મ્યુલા એપ્લાય કરી દીધા, પછી ઇન્ટિગ્રેશન કરીએ. x નું ઇન્ટિગ્રેશન શું થશે? આ x ની nth પાવર ફોર્મ્યુલા યુઝ કરીને. x ની n પાવર નું ફોર્મ્યુલા શું છે? પાવરમાં 1 નો વધારો અને છેદમાં પાવર. x ની nth x ની કોઈ પણ પાવર નથી તો એક પાવર તો હશે જ. 1 + 1 x²/2. પછી કોન્સ્ટન્ટ, તો કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન તો તમને ખબર છે x. પછી 4 1/x નું હમણાં જ આપણે જોયું log x. હવે અહીંયા આવી એક નવી ટર્મ, જો x ની -2 પાવર. આપણી પાસે રૂલ આ છે, ભલે ને પોઝિટિવ પાવર હોય કે નેગેટિવ પાવર હોય, એનાથી આપણે કંઈ ફેર નહીં પડતો, પણ અહીંયા હું એક વખત રૂલ બતાવીશ કે જે તમને યાદ રહે. -2 ની અંદર 1 નાખો, વત્તા c. અને તમને ડાયરેક્ટ આવડે તો આ સ્ટેપ ઇગ્નોર કરી શકો છો. પોઝિટિવ પાવરમાં તો તમને આરામથી આવડી જશે. તો નેગેટિવ છે તો એક વખત બતાવ્યું. હવે -2 છે એમાંથી 1 જાય તો કેટલી બચે? -1. મોટા આંકડાની નિશાની. તો અહીંયા આપણો આન્સર કંઈક આ રીતે મળે છે. કેટલું બચે? x²/2 5x બધું પ્લસ ની અંદર પ્લસ 5x પ્લસ 4 log મોડ્યુલસમાં x પ્લસ હવે અહીંયા કેટલું બચે છે? જો 2 - 1 એટલે -1 ઉપર જે હોય એ જ નીચે થતું હોય. નીચે જો 2 - -2 + 1 it's -1. So x⁻⁻1 upon -1. લાસ્ટ ની અંદર ઇન્ટિગ્રેશન દઈ દીધો એટલે c. હવે જો નિશાની આપવાની વારી. જો આ માઇનસ નિશાની છે એ પ્લસ માઇનસ અહીંયા લાગી જશે. અથવા તમે એમ ના કરવું હોય તો એક સ્ટેપ વધારે એડવાન્સ લખો. સાઇન આપવામાં જો કોઈને પ્રોબ્લેમ થતો હોય તો અહીંયા એમને રહેવા દો આટલી વસ્તુ. છેદમાં તમે કોઈ પણ 1 લખો કે ના લખો કઈ ફેર ના પડે, પણ નીચે તો માઇનસ છે તો પ્લસ માઇનસ થઈ જશે માઇનસ. x ની -1 પાવર વત્તા c. કે છેદમાં તો 1 રહેવાનો જ ને, 1 તો આપણે લખતા નથી. આ તમારો આન્સર. અને હજી આ -1 પાવર ના રાખવી હોય તો તમે એને પોઝિટિવ પણ લખી શકો. અને પોઝિટિવ લખવા માટે આપણે શું કરીએ છીએ? છેદમાં જવા દઈએ. આ માઇનસ અને છેદમાં જવા દો તો x ની ઉપર 1 પાવર. હવે x ની 1 પાવર તો આપણે લખતા નથી, ખાલી x લખીએ છીએ. તો ફરી એક વખત જોવો ક્વેશ્ચન શું કહેવા માંગે છે. ઇન્ટિગ્રેશન ની અંદર આપણે ખાલી એડિશન સબટ્રેક્શન જ રૂલ્સ છે. તો આપણે કોઈ પણ એક્ઝામ્પલ ને ગમે એ રીતે એડિશન અને સબટ્રેક્શન ની અંદર જ કન્વર્ટ કરવાનું રહેશે. તો સૌથી પહેલા છેદની અંદર જે ટર્મ છે એને બધાને સેપરેટલી આપી દો. જેટલું કેન્સલ થાય છે એટલું કેન્સલ કરો. 3 પેલી જે ટર્મ છે ને ડાયરેક્ટ ફોર્મ્યુલા અવેલેબલ છે. માઇનસ નું પણ ડાયરેક્ટ છે, પણ જો ભૂલ ના પડે એટલા માટે હું તમને એક વખત બતાવું છું કે ભાઈ પાવર જો ઉપર નેગેટિવ હોય તો નીચે જશે તો પોઝિટિવ થઈ જશે, નીચે નેગેટિવ હોય તો ઉપર જાય તો પોઝિટિવ થઈ જાય. પરસ્પર ચેન્જ આવી જાય. નીચે અને ઉપરનો મીનિંગ છે ડિનોમિનેટર માંથી ન્યુમેરેટરમાં અને ન્યુમેરેટર માંથી ડિનોમિનેટરમાં, અંશથી છેદમાં અને છેદથી અંશમાં. 2 માંથી 1 જાય પણ મોટા આંકડાની નિશાની -2 +1 તો -1, નીચે પણ -1. આ માઇનસ નિશાનીને આગળ જવા દઈએ છીએ. દરેકના છેદમાં તો 1 હોવાનો જ.
ઉપર માઇનસ પાવર સારી ના લાગે એટલે એને આપણે પોઝિટિવ કરીને એને નીચે મૂકીએ છીએ. આ થઈ ગયો તો આપણો આન્સર. હવે આની અંદર કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. ચલો જેટલા પૂછશો એટલા બેનિફિટમાં રહેશો, બાકી આપણે આ જ ટોપિકને આગળ વધારીએ. સો આઈ હોપ તમે લોકો આન્સર નહીં કઈ પૂછતા નથી તો આવડી ગયું હશે. ઓકે, તો ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. એડિશન સબટ્રેક્શન ના જ ક્વેશ્ચન લેશું આપણે બધા. નથી આપણે એક જ રૂલ ને ડિફાઇન કર્યો છે એટલા માટે. નંબર 5, integration of look at sec square x into cosec square x dx. So the student, you have a no multiplication rule. એડિશન અને સબટ્રેક્શન જ રૂલ્સ તમારી પાસે છે, તો આપણે કરશું શું આ ક્વેશ્ચન ની અંદર એડિશન સબટ્રેક્શન રૂલ માટે? તો ઇન્ટિગ્રેશન ઇન્ટરેસ્ટિંગ શું કરવા છે કે આના દરેક સ્ટેપમાં તમારે કંઈક વિચારવું પડે છે. ડેરિવેટિવ જેવું નથી કે ભાઈ રૂલ આવડી ગયો તો તમે ગમે એનું ડેરિવેટિવ કરી શકો. ઇન્ટિગ્રેશન દરેક સ્ટેપે કંઈક તમારી પાસે માઇન્ડ માંગે છે. તો ચલો ગણીએ આ એક્ઝામ્પલ ને. સૌથી પહેલા તો હું જ્યારે પણ તમારી પાસે ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન આવે ને તો તમારું પહેલું સ્ટેપ એવું હોવું જોઈએ કે સાઇન કોસ ની અંદર બની શકે ત્યાં સુધી કન્વર્ટ કરી નાખો. ઓકે, તો આપણે જોઈએ, આપણે આ વસ્તુ ખબર છે સેક હોય sec x તો એને હું sin cos માં શું લખી શકું? 1/cos લખી શકું. હા ભાઈ, cosec ને શું લખી શકું? જ્યારે sin cos ટ્રિગોનોમેટ્રિક ના એક્ઝામ્પલ આવે ને ત્યારે તમારું ફર્સ્ટ એમ sin cos માં કન્વર્ટ કરવાનું હોવું જોઈએ. આ cos સ્ક્વેર છે, cosec તેને લખી શકું sin x. તો અહીંયા હું આ બંનેની વેલ્યુ મૂકીશ, પણ આ બંને સ્ક્વેર માં છે તો લખાશે પણ સ્ક્વેર માં. સો ઇન્ટિગ્રેશન ઓફ, બીકોઝ આના આપણી પાસે ઇન્ટિગ્રેશન રેડી નથી. હા, ખાલી વચ્ચે પ્લસ હોત તો આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકત, પણ અહીંયા તો પ્રોડક્ટ છે. તો sec સ્ક્વેર ને લખી શકું 1/cos સ્ક્વેર x અને cosec ને લખી શકું 1/sin સ્ક્વેર x. તો પણ થયું શું? હજી આનું કઈ તમે સોલ્યુશન તો નહીં લખી શકો. તો ચલો અત્યારે આપણે તો શું કરીએ કે અંશ નો અંશ સાથે ગુણાકાર કરી નાખીએ, છેદ નો છેદ સાથે કરીએ. આ એકના છેદમાં cos સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર યા sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર બંને એક જ થયું. હું પેલા હંમેશા મને sin ગમે તો sin સ્ક્વેર રાખું છું, sin સ્ક્વેર cos સ્ક્વેર dx. ફરી તમને થશે કે મેડમ આનું હજી તો આ એડિશન સબટ્રેક્શન માં તો કન્વર્ટ થયું જ નહીં, આ તો હજી પ્રોડક્ટ ની અંદર જ છે. પણ મને એડિશન સબટ્રેક્શન માં કન્વર્ટ થયેલું દેખાય છે. શું કરવા? બીકોઝ હું અહીંયા એક આઈડેન્ટિટી યુઝ કરીશ. કઈ આઈડેન્ટિટી? sin cos ની. મને ખબર છે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x બરાબર શું થાય? 1 થાય. તો જ્યાં 1 છે ને 1 ત્યાં હું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર મૂકીશ. ત્યાં અંશમાં જે 1 છે ત્યાં હું sin સ્ક્વેર cos સ્ક્વેર મૂકીશ. એટલા માટે કે હવે જોવો હું કરવા મૂકું છું કે ક્યાંક મને ઇન્ટિગ્રેશન સોલ્યુશન જ ના મળે. તો આ ક્વેશ્ચન ની અંદર જ્યાં 1 છે ત્યાં હું sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર મૂકું છું. તો શું થાય છે જોવો, મારું પેલું એમ છે આ પ્રોડક્ટ ને મારે ગમે એમ કરીને એડિશન સબટ્રેક્શન માં કન્વર્ટ કરવી. મેં 1 ની જગ્યાએ મૂકી દીધું sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x અને છેદમાં તો જે છે એમને sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x dx.
આ જો ઉપર હવે આપણી પાસે પેલા તો જો કઈ હતું જ નહીં, હાવ પ્રોડક્ટ ની અંદર હતી ટર્મ. પ્રોડક્ટ ની અંદર મેં આખી પ્રોસીજર કરીને ઉપર જો એડિશન લઈ આવી. હવે એડિશન છે, બે ટર્મ એકબીજાના સાથે ભાગાકાર ની અંદર છે, તો હું કરું છું, હું દરેકને સેપરેટલી આપું છું. તો અહીંયા પણ હું દરેક ટર્મને સેપરેટલી આપીશ. તો સાઇન સ્ક્વેર એના છેદમાં આખી આ ટર્મ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. એ જ રીતે પછીની જે કોસ સ્ક્વેર છે એના પણ છેદમાં આખી ટર્મ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે કઈ કેન્સલ? હા, સાઇન સ્ક્વેર થી સાઇન સ્ક્વેર કટ, કોસ સ્ક્વેર થી કોસ સ્ક્વેર કટ. તો કેટલું બચે? આ બચે 1 કોસ સ્ક્વેર એક્સ પ્લસ 1 સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ. હમણાં મેં તમને સ્ટુડન્ટ એક ફોર્મ્યુલા આપ્યા, 1 કોસ શું થાય? સેક. 1 સાઇન શું થાય? કોસેક. આ સ્ક્વેર માં છે તો સ્ક્વેર એપ્લાય કરો. તો આ થઈ ગયું સેક સ્ક્વેર એક્સ પ્લસ કોસેક સ્ક્વેર એક્સ. ઇટ્સ કોલ્ડ ધ બ્યુટી ઓફ મેથ્સ. ખાલી જોવો કે આપને ક્વેશ્ચન આખો પ્રોડક્ટ ની અંદર આપેલો છે, સેક સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ. એને આપણે મેથેમેટિકલ પ્રોપર્ટીઝ એપ્લાય કરીને એડિશન સબસેક્શન ની અંદર કન્વર્ટ કરી દીધો. જોવો હવે બસ આ બે નંબર વચ્ચે એડિશન આવી ગયો. તો એડિશન રૂલ તો શું કે છે? બધાનું ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટ કરો. તો હવે બંનેનું ઇન્ટિગ્રેશન આપી દઈશ. તો ઇન્ટિગ્રેશન ની અંદર integration of sec square x dx and the integration of cosec square x dx. એની સાથે ઇન્ટિગ્રેશન આ ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. તો sec square નું ઇન્ટિગ્રેશન થાય છે tan x પ્લસ cosec square નું ઇન્ટિગ્રેશન થાય છે માઇનસ cot x પ્લસ c. અહીંયા પ્લસ માઇનસ માં ચેન્જ કરી નાખો તો તારો મારો આન્સર આવી જશે tan x minus cot x plus c. જો આ એક્ઝામ્પલ બહુ સરસ છે, મને ઘણી વખત ગમે. પૂછવું તો હવે પૂછાય કે લાગે કે ભાઈ છોકરાઓ મહેનત કરે છે કે નહીં. આપણી પાસે ક્વેશ્ચન છે sec સ્ક્વેર ઇન્ટુ કોસેક સ્ક્વેર એક્સ. આ ક્વેશ્ચન અંદર આપણી પાસે રૂલ્સ તો ખાલી એડિશન સબટ્રેક્શન છે. તમે કોનું ઇન્ટિગ્રેશન કરી શકો? ડાયરેક્ટ જેની વચ્ચે પ્લસ કે માઇનસ સાઇન આપેલી હોય. આની વચ્ચે તો પ્રોડક્ટ આપેલી છે, તો શું કરીએ? અત્યારે તો આપણી પાસે કશું ખબર નથી. તો મારો પેલું એમ એટલું જ હોય કે હું આને સાઇન કોસમાં કન્વર્ટ કરું. તો મેં એને સાઇન કોસમાં કન્વર્ટ કરી દીધું. ફરી અંશનો અંશ સાથે ગુણાકાર કરી, છેદનો છેદ સાથે ગુણાકાર કરીને એક રકમ બનાવી લીધી. હજી પણ કઈ દેખાતું નથી. હા, બટ એક વસ્તુ છે, મને એક આઈડેન્ટિટી ખબર છે, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થશે 1. તો હું ટ્રાય કરું કે ભાઈ 1 ની જગ્યાએ હું સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર પુટ કરું છું. પુટ કરતા દેખાય છે કે ભાઈ આને સેપરેટલી આપીએ તો કંઈક મળે ખરી. તો દરેકને હું સેપરેટલી આપી દઉં. આપી દીધા પછી જોવો 1 કોસ ને 1 સાઇન બચે છે. 1 કોસ 1 સાઇન, તો સાઇન સેક અને કોસેક છે. તો આને કહેવાય એક બ્યુટીફુલ સ્ટ્રેન્થ ઓફ ધ યુનિટ, કે આવા ચેપ્ટર હોવા જોઈએ કે જે તમને કંઈક વિચારવા માટે રિયલમાં મજબૂર કરી દે. તો સેક સ્ક્વેર અને કોસેક સ્ક્વેર પ્રોડક્ટમાંથી એડિશનમાં કન્વર્ટ થઈ ગયા. હવે સેક સ્ક્વેર અને કોસેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન તો ડાયરેક્ટ અવેલેબલ છે. સેક સ્ક્વેર લખાશે 10 અને કોસેક સ્ક્વેર લખાશે કોટ. પ્લસ માઇનસ ઇન્ટરચેન્જ કરી નાખ્યા. આ તમારો આન્સર. ચલો બોલો, આમાં કોઈ ડાઉટ અને આમાં કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. હમણાં આપણે ટ્રિગોનોમેટ્રિક્સના જ એક્ઝામ્પલ લેશું કે જેને આપણે એની પર થોડોક આપણો મગજ દોડાવવો પડે. ડેરિવેટિવ બોરિંગ ચેપ્ટર છે, કારણ કે એમાં કઈ વસ્તુ મગજ દોડાવવાની, ત્યાં રૂલ્સ યાદ રાખ્યા અને એપ્લાય કરી દીધા. થોડુંક યાદ કે એમાં ચેન રૂલમાં યાદ રાખવાનું છે, બાકી ક્યાંય નહીં. ઇન્ટિગ્રેશન તો તમને ડગલે ને પગલે વિચારવું પડશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ.
આ ક્વેશ્ચનમાં કોઈને પણ કઈ ડાઉટ ના સમજાણું હોય એ બોલે. સરસ. તો ચલો નંબર 6. ઇન ઇન્ટિગ્રેશન. જો આ ક્વેશ્ચન ની અંદર sec square x upon cosec x dx. ફરી અહીંયા ડિવિઝન ની અંદર રકમ આપેલી છે, મારી પાસે ડિવિઝન રૂલ નથી, તો પહેલા હું એને sin cos ની અંદર કન્વર્ટ કરીશ. મેં તમને લખાવેલું છે પણ ફરી નહીં બતાવું. sec બરાબર શું થાય? cos, પણ 1 ના છેદમાં cos. અહીંયા sec નો સ્ક્વેર છે તો cos સ્ક્વેર થઈ જશે, અને આ જે છેદમાં જ છે 1 cosec. cosec બરાબર શું થાય? sin, તો 1 ના છેદમાં sin dx. હવે આપને એક આ રૂલ્સ યાદ છે કે નહીં? જો ના હોય તો યાદ રાખી લો. તો a ના છેદમાં b અને c ના છેદમાં d. તો છેદનો છેદ અંશમાં જાય ને અંશનો છેદ જાય છેદમાં. તો અંશ સાથે હાવ છેદનો છેદ લખાશે, છેદ સાથે છેદનો અંશ લખાશે bc. તો આ રીતે મને આ રકમ કન્વર્ટ કરીને હું લખું તો આમાં સ્ટેપ આ રીતે લખી શકાય. 1 into sin x અને cos square x into 1 dx. હું હજી પ્રોસીજર કરું છું, મને કઈ ખબર નથી કે ગણવાનું કઈ રીતે. હવે 1 તમે કોઈના ગુણાકારમાં લખો કે ના લખો, જરૂરિયાત નથી. તો આપને મને નવી રકમ બની ગઈ sin x cos square x dx. તો તમે મેડમ ડિવિઝન માંથી ફરી આટલી બધી પ્રોસીજર કરીને પાછા ડિવિઝનમાં આવી ગયા, પણ સ્ટુડન્ટ હજી ડિવિઝનમાં નથી આવ્યા. જો આ કઈક સ્પેશિયલ દેખાય છે, આમાં તમને કઈ સ્પેશિયલ દેખાય છે? મેડમ કઈ નથી દેખાતું, બસ કરો હવે. જોવો આ ક્વેશ્ચન, આ જે ટર્મ છે ને હું નેક્સ્ટ સ્લાઇડમાં પાછી લખું છું સેકન્ડ ટાઈમ, તમારે લખવાની જરૂર નહીં. આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરીએ? It is integration of sin x upon cos square x dx. ઉપર એક વખત છે, નીચે 2 વખત પાવર વાળી છે. તો હું આ cos ને છે ને અલગ રીતે બતાવું છું. પહેલા એક વખત આને એકલી આપી દઉં છું cos ને, અને બીજી વખત હું sin ના છેદમાં આપી દઉં છું, પણ ગુણાકારમાં જ લખું છું એટલે કઈ મને ફેર ના પડે. જે સ્ક્વેર વાળી પાવર હતી પહેલા મેં 1 ના છેદમાં આપી દીધી અને બીજી વખત sin ને આપી દીધી. એટલે આમ જો તો અંશ સાથે ગુણાકાર કરો તો ઉપરની ટર્મ આવી છે, છેદનો છેદ સાથે ગુણાકાર કરો એટલે નીચેની ટર્મ આવી છે. બટ આ કર્યું શું કરવા? 1 cos તો તમને હમણાં આઈડિયા જ હશે ભાઈ. 1 cos તો શું છે? sec છે. અને sin cos શું છે? tan છે. હવે આ તમને કઈ ફોર્મ્યુલા યાદ આવે ઇન્ટિગ્રેશન નું? sec into tan. એ કોનું ઇન્ટિગ્રેશન છે? sec x નું. તો sec x plus c તમારો આન્સર. તો શું કર્યું આ ક્વેશ્ચન ની અંદર? આ ક્વેશ્ચન ની અંદર જો બધા sec અને cosec એકબીજાને ડિવિઝનમાં છે તો ડિવિઝન રૂલ નથી તો sin cos માં એપ્લાય કરો. sin cos માં એપ્લાય કર્યા પછી અહીંયા છેદમાં sin upon cos સ્ક્વેર બચે છે. તો છેદમાં સ્ક્વેર જ્યારે પણ બચે, જ્યારે પણ ટ્રિગોનોમેટ્રિક્સ નો, ત્યારે એને એક વખત 1 ના છેદમાં દઈ દેવાનું, બીજી વખતે જે ટર્મ આપેલી છે ને એના છેદમાં દઈ દેવાનું. આવી રીતે જ ભાગ પાડવાના. આ જ રીતે જ્યારે છેદની અંદર ટ્રિગોનોમેટ્રિક નો સ્ક્વેર બચે ને ત્યારે. તો આ એક ફોર્મ્યુલા બની ગયું 1 cos sec અને sin cos tan. આ થઈ ગયું cosec, સોરી આ બંનેનું ઇન્ટિગ્રેશન છે sec. બસ પૂરું.
ચલો સમજાય છે? કોઈ ક્વેશ્ચન? આ સ્ક્વેર ના ભાગ પાડવો બહુ જરૂરી છે, કારણ કે સ્ક્વેર આવડી જવો જોઈએ તમારામાંથી બધાને. તો એક 7 નંબરનો એક્ઝામ્પલ લઈ અને આપણા આજના લેક્ચરને આપણે એન્ડ આપીએ છીએ. 7 નંબરનો એક્ઝામ્પલ આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલ લીધું એનું ખાલી રિવિઝન જ છે. So integration of sin cube x, cos cube x છેદની અંદર sin square x, cos square x dx. હવે જુઓ, એડિશન તો છે પણ સાથે ડિવિઝન પણ છે. તો ખાસ મેં તમને કીધું છે, જ્યારે પણ ડિવિઝન હોય, ભાઈ અનમ્યુટ કર પોતાને, ભાઈ મ્યુટ કર. લેટ્સ તો જ્યારે પણ આવી રીતના એડિશન અને ડિવિઝન હોય તો ત્યારે મેં ખાસ કીધું છે તમારા લોકોને ડાયરેક્ટ છેદમાં સેપરેટલી આપી દેવાનું. તો ચલો પહેલા આપણે સેપરેટલી છેદ આપી દઈએ. સાઇન કોસમાં જ છે એટલે આને આપણે કંઈ કન્વર્ટ તો નહીં કરવું પડે. સાઇન ક્યુબ અપોન સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ પ્લસ કોસ ક્યુબ અપોન sin square x cos square x dx. કેન્સલ કરો પોસિબલ જેટલી ટર્મ હોય તો અહીંયા બે પાવર માંથી એક ત્રણ માંથી એક બે વખત કેન્સલ. અહીંયા પણ કોસ ની બે પાવર ત્રણ માંથી કેન્સલ. તો રિમેનિંગ ટર્મ sin x એના છેદમાં cos square x. આ રકમ યાદ આવ્યો હમણાં થોડીક વાર પહેલા જ ગણ્યું તો આપણે એક્ઝામ્પલ. અહીંયા પણ cos x એના છેદમાં sin square x dx. હવે જ્યારે સ્ક્વેર આવે ત્યારે ખાસ શું ધ્યાન રાખવાનું છે, આપણે એને અલગ અલગ દઈ દેવાની. પહેલા એકના છેદમાં દેવાની અને બીજી વખત જે ટર્મ આપેલી છે એના છેદમાં દેવાની. બીજી શું ટર્મ છે? સાઇન. સાઇન ના છેદમાં કોસ. અહીંયા પછીની ટર્મમાં પણ એમ જ કરશું, પહેલા એકના છેદમાં સાઇન અને બીજી વખત કોસ ના છેદમાં સાઇન. હજી આપણે ઇન્ટિગ્રેશન નથી આપ્યું, હજી તો આપણે એક્સપાન્ડ કરીએ છીએ. તો 1 અપોન કોસ આ થઈ જશે તમારું, આ શું થશે? sec x. આ થઈ જશે tan x. આ થઈ જશે cosec x. જેવું હતું એવું. અને આ થઈ જશે cot x. હીરામાં જોતો કઈ બટન દબાઈ ગયું તારું. આ વસ્તુ ખાસ લખો. ચલો નેક્સ્ટ ની અંદર બધાની વેલ્યુ આપણે પુટ કરીએ. તો આ ઇક્વેશન કંઈક આ રીતે બનશે. sec x tan x પ્લસ cosec cot x dx. હવે બસ, હવે આપણી પાસે જે ફોર્મ્યુલા અવેલેબલ છે ઇન્ટિગ્રેશન ના, એડિશન સબટ્રેક્શન ની રકમ આવી ગઈ. ના તો આખા ફોર્મ્યુલા છે. હવે આને ઇન્ટિગ્રેટ કરો બંને સાઈડ. તો પહેલાની ઇન્ટિગ્રેશન આપીએ. sec x tan x dx પ્લસ cosec cot x dx. sec x tan x નું ઇન્ટિગ્રેશન શું થશે? હમણાં આપણે જોયું sec x. cosec cot નું થશે માઇનસ cosec x પ્લસ c. પ્લસ માઇનસ ચેન્જ કરો, એ થઈ જશે માઇનસ. તો આ થઈ ગયો આન્સર. sec x માઇનસ cosec x પ્લસ c.
તો ફરી આ એક્ઝામ્પલમાં જે પહેલા આપણે એક્ઝામ્પલ કરાવેલો હતો એનું જ રિવાઇઝ છે. જ્યારે એડિશન આપી જાય અને નીચે ડિવિઝન હોય તો પહેલા સેપરેટલી છેદ આપો. સેપરેટલી છેદ દેવાથી કંઈ કેન્સલ થાય તો કેન્સલ કરો. હવે જોતા જ્યારે છેદની અંદર સ્ક્વેર વાળી ટ્રિગોનોમેટ્રિક ટર્મ આવે તેને એને સેપરેટલી એક છેદ આપો. પહેલી વખત એકના છેદમાં ને બીજી વખત જે નંબર આપેલો છે એના જ છેદમાં. કરવાથી તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા બની જશે. તો સેક અને ટેન નું કોસેક અને કોટ નું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન ની અંદર. વેલ્યુ મૂકો અને ફાઇનલ આન્સર ક્રિએટ કરો. તો આ થઈ તમારા ટ્રિગોનોમેટ્રિક્સ અને ઇન્ટિગ્રેશન ની વાત. હવે તમે થોડાક જે એક્ઝામ્પલ આપું છું વિથ આન્સર આપીશ, તમારે એને સોલ્વ કરવાના છે હોમવર્ક ની અંદર. ઇન્ટિગ્રેશન ના લેક્ચરમાં તમને થોડું હોમવર્ક મળશે જ. તો આ હોમવર્ક ના એક્ઝામ્પલ નંબર 1. તો ક્વેશ્ચન અને આન્સર બે લખી દઈશ કે તમને લોકોને પ્રોબ્લેમ ના થાય. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન. cos square x minus sin square x upon cos square x into sin square x dx. જરા ક્વેશ્ચન અને આન્સર બધા સાથે લખતા જજો એટલે સ્લાઇડ બદલી શકાય. આનો આન્સર કંઈક આ રીતે આવશે. minus cot x minus tan x plus c. C is always plus. તો આ ક્વેશ્ચન લખો ચલો. Number 2. In the integration of 2 plus 3 sin x then whole divided by cos square x dx. And answer is 2 tan x plus 3 sec x plus c. ચલો બે ક્વેશ્ચન લખો ઝડપથી. યસ, સ્ક્રીનશોટ લઈ લો ક્વેશ્ચન નો. નેક્સ્ટ. Number 3. Integration of 2 raised to x 3 cos x minus cos x square x dx. Answer is 2 raised to x log 2 base e 3 sin x plus cot x plus c. Fourth number. The integration of 3 raised to x sin square x plus cos x and whole divided by sin square x dx. And so answer is 3 raised to x
log 3 base e minus cosec x plus c. તમારું લેક્ચર ચાલુ છે. ચલો તો 4 ક્વેશ્ચન હોમવર્ક ની અંદર આ 4 ક્વેશ્ચન વિથ આન્સર આપેલા છે, તો ટ્રાય કરજો ને જેને ટ્રાય થઈ જાય આવડી જાય આન્સર એ મને વોટ્સઅપ ની અંદર એના ફોટા મોકલી દે. તો આજ માટે એટલું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું વિથ ઇન્ટિગ્રેશન. ચલો પ્રેઝન્ટ માં ધ્યાન. નંબર 1 Present. ઓકે, નંબર 2 પ્રેઝન્ટ મેમ. ઓકે, નંબર 3 પ્રેઝન્ટ મેમ. નંબર 5 પ્રેઝન્ટ મેમ. નંબર 6 Present, ma'am. ઓકે, નંબર 7 પ્રેઝન્ટ મેમ. ઓકે, નંબર 8 નંબર. ચલો જેને નેટવર્ક પ્રોબ્લેમ હોય ચેટ બોક્સમાં લખી નાખે. નંબર 9 નંબર 10 11 નંબર. ઓકે, પ્રેઝન્ટ 12 હા હા થઈ ગયું. 12 નંબર. Present. ઓકે, નંબર 13 14 પ્રેઝન્ટ મેમ. 14 નંબર. હા 14. ઓકે, હા 15 16 17 18 19 Present. ઓકે 20 21 22 23 Present, ma'am. કેટલા નંબર? 23. ઓકે 24 25 26. તો આ તમારે હોમવર્ક ની અંદર કોઈ બાકી હોય તો ચેટ બોક્સમાં લખી નાખજો, ત્યાંથી હું કલેક્ટ કરી લઈશ. ઘણા આપણા એવા સારા સારા સ્ટુડન્ટ છે જે ખાલી ચેટ બોક્સમાં લખવા માટે જ પ્રેઝન્ટ થાય છે. મિડ ની અંદર તમારે લોકોને ફોર્મ્યુલા બેઝિસ ક્વેશ્ચન હશે, ડાયરેક્ટ આન્સર આપી શકો એ ટાઈપના. તો ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન ના ફોર્મ્યુલા ખાસ ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશન ની અંદર બસ ખાલી આપણે એડિશન સબટ્રેક્શન જેટલું જ રાખેલું છે, એનાથી વધારે નહીં પૂછીએ. તો ફોર્મ્યુલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેટલા લખાવ એટલા બધા ફોર્મ્યુલા અને આ રૂલ્સ. કે આ આપણે એડિશન સબટ્રેક્શન ની વાત થઈ. નેક્સ્ટ ની અંદર આપણે નવા રૂલ્સ સાથે મળશું, નોન એઝ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. કે તો આજ માટે એટલું રાખે. હાવ અ ગુડ ડે. નેક્સ્ટ માં મળશું. અને કોઈને આ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે છે. ચલો એની ક્વેશ્ચન? તો ઠીક છે, આજ માટે એટલું રાખીએ. હાવ અ ગુડ ડે.